શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થઈ છે ને મજામાં રહેવાનું હોય આજના બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે મારા વાલા અને અત્યારમાં વાદળા થઈ ગયા તોડી લખે ફોડી લખે એવા કેમ ટમન બે સારું અને આપણે છે ને જઈ રહ્યા છીએ દરિયામાં આપણે જવાનું છે વાસુટીની ભાજી તોડવા તો બના રહેજો મજા આવશે તમને બધાને અને ઘણું બધી વસ્તુ બતાવવાનું છે તો ચાલો કન્ટિન્યુ આગળ જઈએ અને ગાઈસ આપણે જાતા પણ ભલામણા પાછું હવે મારા કામ આવ્યું પાછું એ આવશું ઘરે હવે ઘડી ખમીને જાવ બાકી જવાનું તો છે જ કેમ કે એનો જ વિડીયો બનાવવાનો છે અને આપણે પૂગી જશે ઘરે અહીંયા હું હાલે બતાવું હાલો ગાઈસ શું ચાલે છે કેમ શું બનાવ્યું ખમણી લા બોલો ગાઈસ ખમણીનું શાક બનાવવા કોઈ જોયું તઈ આમ થાકી દે હું પ્રૂફ મારા વાલા ચાલો તો બને રહો પછી મળી આપણે હવા દિન નક્કી કરેલ હતું અત્યારે વારો આવ્યો વાસુટીની ભાજી તોડવા જવાનો 9 ને 12 મિનિટ થઈ ગયો વિચાર કરો ગાઈસ કેટલા કામ ને એટલું વાત કરવામાં હાવ મગજ આટા મારી ગયો ભેડિયો મારી મગજ સાંકળ્યો અહીંયા હવે શકે અમે જઈ વાસુટીની ભાજી તોડવા માટે વાસુટીની ભાજીનો વિડીયો બનાવવાનો છે જોરદાર એક નંબર બનશે તો તમારે લિંક આપેલ છે એમાં ખાસ કરીને જોવા જવું પડશે બધાને તો કન્ટિન્યુમાં જોઈ આવજો ને ચાલો જઈ આગળ રેસીપી વાસુટીની ભાજી તોડવા એને પૂગી જશે વાસુટીના વેલે કોઈને કહેતા નહીં ત્યાં છે આમ જુઓ આવી રીતનો વેલો છે અને આ તો નેક્સ્ટ લેવલનો વેલો છે પણ હવે મારી બેટી આમાં આંબી કેમ ઓ બાપા કો ગઈ આમાં છે ભાઈ મોર આવવાની શરૂઆત છે ભાઈ વાસોટી બરાબર છે નહીં આવે છે તો ચાલો કન્ટિન્યુ વાસોટી આવે છે ને વાસોટી ગોતવા આવી જગા ધનજી તો બન્યા રહેજો તો જડશે તો તમને બતાવીશું નહીં જડે તો ભાગશું પાછા તો મેં એની રેસીપી બનાવીશું ઓહો લોસા થવાના છે ગાઈસ તો કંઈ વાંધો નહીં તોડીએ થોડીક જડે તો આને કહેવાય વાસુટી એક નંબર વાસુટી છે કંઈ ઘટે નહીં વાસુટી છે પણ પ્રોબ્લેમ એ છે આ વાસુટી એટલી જ છે બીજી છે નહીં શું કરશું કહો તો ભાગશું કાતનજી બીજું શું કરે હજી આવી નથી આવે તેથી તમને લાટ જોવા મળશે કાતનજી એમ હતી કે ચાલો ફટાફટ ભાજી હવે ગરમી થઈ ગઈ દુનિયાની ભાઈ આમાં વેલો છે મોટો પણ હવે કંઈ કામનું નથી ભાજી આવો વેલો આવે એમાં વાસોટી આવે આમ જુઓ અહીં જો ભાઈ એ બોલો માઈ જુઓ છે ને ચાલો તો ફેમિલી ભાજી હવે ભાઈ તમે પોગી જશે ઘરે માઇન્ડ કરે ભાઈ એટલે આગળ જલાતા કાંઈ જરૂર નહીં બાપને હવે વિડીયો ન બનાવું એવા 9 ને 12 કહેતો 9 ને 1 ઘરે બીજા ગાય છે હોય બાપા હવે એટલી વાર લાગીને કેટલા આગળ જલા તેની વાત જ ન પૂછો અને હવે છે કે પોરો ખાઈને વિડીયો બનાવવાનું છે આ વિચારે કા ફટાફટ વિચારો તારી માથે હો હા વિચારે ને ચાલો તો વિચારે પછી તમને કહી દઉં બસ માઇન મારો બેટો મેળ આવ્યો હા જ પડી જાય એની જેમ થવા બધી એવા મેળ આવ્યો એટલે કેમ તો કેટલા વાગે કહું 11:20 આપણે શરૂ કર્યું ને 11:20 છે શરૂ કર્યું અત્યારે 11:20 છે ને હા 2 વાગ્યા પછી કામ પૂરું થાય વાય બાપા બોલો ગાઈસ આપણે જો નાઈ તો તૈયાર થઈ જઈએ હવે વિડિયો ઉતારવા 2 વાગ્યા પછી આ તો ફેમિલી બ્લોગ તો ગમે ઉતરે બાકી એ તો સ્પેશિયલ બ્રાન્ડ ઉતારવાનો હા કા તો તમે ગાઈસ જોવા કેમ જતા ને જાવ તો સબસ્ક્રાઇબ કરી નાખો ગાય ફટાકે સબસ્ક્રાઇબ કરો ફટાફટ તો હે ને અમારે જલ્દી મોનેટાઈઝ થઈ જાય ને તો પીન આવી જાય પીન કેટલી ખુશ થઈ જાવ હા આવડી ચેનલ માં આપણે કેટલા સબસ્ક્રાઇબ 50 કે સબસ્ક્રાઇબ થઈ જાય વાહ વાહ તમે બધાનો થેન્ક યુ આભાર હો કા હા હો અમને તો એમ નતું ગમે કે 50,000 સબસ્ક્રાઇબ માં થાય એમ અમને લાગતું નતું પણ થઈ જાય પહેલી વાત તો એ કે યુટ્યુબ ની અંદરથી પૈસા આવે કે ન આવે એ પહેલાં ખબર નહોતી પછી આવતા હંદાને છે પછી અમે ચેનલ બનાવી પછી અમારે આવે કે ન આવે નક્કી નહોતું પણ અમારે આવ્યા મહિને આવતા થઈ જાય સબસ્ક્રાઇબ થઈ જાય આપણે 50 કે પૂરા થઈ જાય થોડાક સમયમાં તો પછી તો લાઈક ની આશા રાખવાની છે લાઈક થતી નથી હજી પણ આમ જો 3 ચેનલ છે હરામ બરાબર 3 માં એકમાં લાઈક થતી હોય તો લાઈક કેમ નથી થતી એ કઈ ખબર નથી કા થતું હોય લાઈક કરતા ખાલી આમ ન કરતા આવડે કોઈને તો બધાને વિડીયો એમ કેમ થઈ જલો હે બધાને વિડીયો આમ કરતા કેમ આવડે તો બધાને વિડીયો આવડે આપણે વિડીયો નથી આમ આવડતું આપણે પાપિયા છે એટલે પાપિયા હોય તે પાપ તો હું આખી દુનિયા પાપ કરે અને એકલા પાપ કરી એ તો હે આપણે પાપ કેવા વાળા પાપ કરતા હોય કેમ
અહીંયા મસરૂ બેઠું હોય ને તો આમ એની માને એમ કરી ગાળે બોલી નાખે ને મસરૂ મેન નાખે ખબર ય ન પડી. તેમ એ પાપત કહેવાય. ચાલો ગાઈસ તો સર કન્ટિન્યુ કામ શરૂ કરી દેગા હા. ગાઈસ હજી વિડીયો શરૂ છે ને હજી અડધે નથી પીગયો સમય આમ જુઓ 12:01 મિનિટ સમય થઈ ગયો. ઓહો એ કેવું ફૂલઝાડ બોલો ગાઈસ યાર લે ચાલો તો કન્ટિન્યુ કામ શરૂ છે મારા વાલા અને 12:01 મિનિટ થઈ ગઈ છે તો બના રહેજો મજા આવે ને યાર તમને હું બનાવી છેલ્લા છેલ્લે કહેવાનું તમે ઓલી ચેનલમાં લિંક આપેલ છે તો અવશ્ય બધા જોયો ને ધવાડા થઈ નેક્સ્ટ ચેનલ આમ જોવો તમે ઓય બાપા એ કવડું મોટું તપેલ આખા ગામને ખવડાવવાનું હોય ભાઈ 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 કેટલા વાગે જા કહું પેલા આ મારો પેટ્રોલ લોક હમું જોઈ તો ખુલી જાય 12:06 મિનિટ થઈને હું છું સરું રેસીપી એ હે ને કેરીઓના ખરાક આવ્યા તો હવે તો આવશે કેરી ઉતાર. તો ચાલો તમને કેરી જોવા મળી જશે ગાઈસ ને આ તો પાછું ઓટોમેટિક અહીંયા બફવાનું શરૂ છે બફા જ તે એટલે આપણી રેસીપી બંધ નથી સમય તમારો જોવાનો છે અને આ બફાઈ જાય ને ત્યાં આપણે ફટાફટ તોડીને લઈએ કેરીઓ ચાલો એ તારી પેલા તો અહીંયાથી અહીં કેટલું કામ છે ખબર છે પેલા પછી બધું મળવાનું તો હોય ને કા તો હા તે સારું બહુ સારું ઠેલે તે તા પોગી જશે આંબામાં બરાબર હજી તો કેરી ધોમે ધોમ છે મારા વાલા હવે તો કેરી ખૂટે એમ જ નહીં કા એલી હા હો. હવે તો ઘણી છે ને હવે તો ઘણી છે કેરી ગાય છે જો તમને દેખાતું હોય તો છે ને ઘણી ઓય. છે કામ ઉપર ટીંગાય ભાળો આમાં છે તો જુઓ હવે તો છે કેરી મારા વાલા આમ જુઓ શેલા તો કહું છે કેરી તો છે શું કરવું મારે કહો આપણે કેટલા આંબા નહીં આવ્યા હે આ તોડવાનું છે કે અંજુ હા હાલ લાગે તોડો જ નહીં. થોડા હાલો થોડા પાટી બોલાવો જો ગાઈસ કેરી છે પછી આપણે એક નંબર કેરી મને તો પછી ઉતારવામાં ખબર ય ન પડે મને ઉતારવામાં તો કાશીમાં તોડવાની જોવા જ ન આપણે ઈલા હાચી મેં કહી દઈએ કે કેરી ન તોડી હજી આમાં છે આમ જુઓ આ સાઈડ છે કે ઈ જોઈ લો હો અરે આ સાઈડ થોડી ખૂટે એમ છે આમ જુઓ છે કે ગાઈસ અહીંયા બેહીને દેખાડું વાહ ફેમિલી મિત્રો આપણે છે ને ભાજી બનાવવાની છે કે નવીનમાં નવીન હા એ ભાજી જોવા મળશે ઓલી રેસીપીમાં કા તો છે ને ગાઈસ કેરી તો ધમે ધમ છે ફટાફટ ઉતાર લઈને કેટલી ઉતારણ છે લે 10 કિલો હે 10 કિલો 10 કિલો હા તો 10 કિલો કેરી ઉતારવાની છે તો ઉતારી લીધી જલ્દી ને પછી મળી એટલે આજમાં છે ને લેટ ફૂલ છે પંખો મારી પાસે ફરેરાટી ફરે છે તમને હમણાં હોય છે ને દેખાતું હોય છે અને અહીંયા તો કેરી દોખણ શરૂ કરી દીધું હોય ત્યાં ગયા 3 કિલો કેરી ઝીણે એવા સાબડામાં 3 કિલો કેરી હમી જાય ગાઈસ બોલો એ આ જો એ આમ ન થવું જોઈએ ઓકે ધ્યાન રાખવાનું એવું છે તો આવી રીતની કેરીઓ ને આમ જો કેળત કોઈ ખાતી નહીં પાકે તો ખાઈ ને કાસા તો કોણ ખાઈ ખો ગઈ એટલે 1 ને 8 મિનિટ થઈ જશે 1 ને 8 મિનિટ થઈ જશે ને એવા હવે અડધે પઈ ગયો વિડીયો પકી જશે અડધે કે હે અડધામાં થોડુંક બાકી છે ઓય બાપા એ હજી અડધમ થોડો બાકી છે હું કરવું આમ થાકી જાય મારા વાલા કામ ઘડી કામ ઘડી કામ ઘડી કામ ઘડી કામ ઘડી કામ આમ જો મારો ભાઈ ગરમી થઈ ગઈ કાળા તડકાની ગરમી થઈ ગઈ અને અહીંયા તો કામ બહ બાટી સપટ બોલે મારા વાલા કા હવે નેન્સી બેન પાસે જોવા વાળા માણા કા મેન માણા હા નેન્સી બેન કા નેન્સી બેન છે ને તો પછી અને વાગે કઈ લેજે કહું 1 ને 25 મિનિટ થઈ ગઈ ઓ બાપા એ કેવો ભયંકર ટાઈમ જાય ને કેવો સમય જાય ને બંતરણ તો અહીંયા એક ગાડી હતા ખટારો આમ જોહંદે બળી જાય પૂરા કે વાહ બહુ છે કે ઉકલતું વાહ પવન વધારે છે ને ગાઈસ એટલે કાંઈ ઉકલતું નથી એવું છે મંદી હાલે અમારે અત્યારે હાલમાં અને વરસાદ આવી ગયો તો બધું પલ્લી ગયેલો હે પૈસા કમાવા હોય તો ખરેખર મહેનત કરવી પડે એમને તો કંઈ પૈસા નહોત મળે અને મહેનત કરતા હોય ને તો કન્ટિન્યુ ગમે મહેનત કરો એ કરત રાખજો કન્ટિન્યુ તો પૈસા મળશે અને એક દિન આ સમયે જોવો તમે એવા સક્સેસ થાય ભાઈ 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 અત્યારે 3 ચેનલ આપવામાં એમ થાય કે ઓય બરાબર આમ ને તેમ ને આમ ને તેમ ને આમ ને પણ 3 ચેનલમાં પૈસા આવશે ને ધબધબાટી આ ચેનલ ઉપડશે ઓલી આ નવી મેં લિંક આપેલી છે એ ચેનલ ઉપડશે એટલી ઉપડશે 2 ચેનલની સાઈડ કાપશે તમે જુઓ અને તમારી બધાની જવાબદારી છે ભાઈ સાઈડ કપાવવાની હતી કા કાં એટલે એમ જ તે કે હા ઓલી ચેનલમાં કે એવો સપોર્ટ આપ્યો એવો નાખ્યો એવી જ રીતના આ ચેનલમાં પણ સપોર્ટ આપજો અને અપાવશો બધાય એટલે આમાં નહીં લા આપણે આ બનાવીએ છીએ એમાં હા એમ આમાં તો તમારો સપોર્ટ છે જ તે મારા વાલા કન્ટિન્યુ ને રાખજો પાછા ને કરે અમે છે ને 3 ચેનલની બદલે એક ચેનલ નહીં હાલે તો ગળાપા બાંધીને મરી જાવ બીજું તો શું કરીએ કહો એટલી મહેનત કરી એટલી મહેનત કરીને તેણીમાં લેકીને ઓલા તમે ધરાહર ગળાપા બાંધવા જ પડે મારી જગ્યાએ બીજો હોય તો બાંધે હું મારી વાત નથી ગમે એની વાત છે એટલી મહેનત કરીને નો પૈસા આવે નો હાલે ગજબ કહેવાય હે હાલશે કે વાહ સરસ તો ચાલો કન્ટિન્યુ કામ શરૂ છે બિના રહેતો તને ફેમિલી 2 ને 5 મિનિટ થઈ ગઈ કદાચ અને હજી તો કન્ટિન્યુ કામ શરૂ છે મારા વાલા કા થોડુંક કામ છે હજી
2 ને 6 થઈ ગઈ. હું તો 5 નું કહેતો 1 મિનિટ વધી ગઈ, કાંઈ વાંધો નહીં. બહુ વાર લાગી હો યાર. તો આ 2 ની માથે દાવા મળ્યું એનું શું કરવાનું હવે? એટલે કાંઈ નહીં હો, 1 સેકન્ડ કેર્યું નડ્યું નહીં. આમાં આનું કામ શરૂ જ શકે. બન છું મસાલો કીવાનો મળે ને તો કીવાની બેઠી અંદર તૈયાર થઈને તો એથી બફાઈ છે અહીંયા. હા તે પણ એમ મતલબમાં એ કેર્યું ત્યાં નડ્યું નહીં તો ડિસ્ટર્બ કંઈ એવું ખોટું વોઇસમાં નાખમાં પછી મને દઈ સડતી. એની કરતાં હે કે હંધોઈ નવરું થઈ ગયું કીવાનું તો એ બેઠી કેરીને તો બાનું કાઢ્યું. બાકી ને અત્યારે બધું કામ થઈ ગયું પરફેક્ટ, તો એ બેઠા છે એટલે કે સડે છે. ત્યાં સુધી સડે ત્યાં સુધી તો બેવું જ પડે એમ છે. આપણે છે ને બધું કામ થઈ જશે, નવરા થઈ જશે. હું તો બેસી જશું જમવા. હવારના રોટલા પીડા થોડા કહેવાનું. આપણે તો આ વસ્તુ બનાવી દાળ ઢોકળી, તો 1 નંબર દાળ ઢોકળી બની છે ને આપણે ખાવાનું શરૂ છે. સમય તમને કહેતા હોય તો હોય મારા ભાઈ. આ 2 ને 42 મિનિટ થઈ ગઈ. બોલવાની થઈ નથી ગઈ. જમે છે ને આમ જુઓ દૂધીનો હલવો બનાવેલો છે. દૂધીનો હલવો કોકને જોવો હોય તે કોમેન્ટમાં કહેજો, મસ્ત બનાવતા આવડે. હા લ્યા તો એવું છે. ચાલો ફટાફટ જમી લઈએ જલ્દીમાં જલ્દી. બહુ ભૂખ લાગી જરા.